ભરૂચ ભૂસ્તર વિભાગે ફરી શુક્રવારે ગેરકાયદેસર રીતે ખનીજ ભરીને વહન કરતા વાહનોની ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. વાગરા તાલુકાના નાદેડા ગામે ખાણ ખનીજ વિભાગે છાપો મારી ગેરકાયદેસર ચાલતા માટી ખોદકામ ઉપર ત્રાટકી હિટાચી મશીન જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ ભૂસ્તર શાસ્ત્રીને બિન અધિકૃત માટી ખનનની ફરિયાદ મળતા શુક્રવારની રાત્રિએ ભૂસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ખનીજ વિભાગની ટીમે બિન અધિકૃત ખનન બાબતે તપાસ કરતા વાગરા તાલુકાના નાંદેડા ગામની સીમમાં આકસ્મિક તપાસ કરવામાં આવતા ખનીજનું બિન અધિકૃત ખોદકામ ચાલતું હોવાનું સામે આવ્યું. સ્થળ ઉપરથી તંત્ર દ્વારા હિટાચી મશીન કબજે લઈ વાગરા પોલીસ સ્ટેશન ખાતે મૂકી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ નાંદેડા ગામની સીમમાં સર્વે નંબર 48 વાળા એક ખેતરમાં ગેરકાયદેસર માટી ખનન ચાલી રહ્યું હોવાની વિગતો સાંપડી હતી. વાગરા પંથકમાં રોયલ્ટી વિના જ ખનીજ માફિયાઓ માટી ઉલેચી રહ્યા હતા, તો બીજી તરફ કોની રહેમ નજર હેઠળ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે તેવા પ્રશ્નો હાલ તો ચર્ચાની એરણે ચડ્યા છે. ખનીજ વિભાગ દ્વારા માત્ર હિટાચી મશીન જપ્ત કરાયું છે, તો ખનીજને વહન કરવામાં ઉપયોગમાં લેવાતા અન્ય વાહનો ક્યાં રાખવામાં આવ્યા છે તે બાબતની પણ તપાસ કેમ કરવામાં આવતી નથી? આ વાહનો કયા કારણોસર જપ્ત કરવામાં નથી આવ્યા જેવા અનેક સવાલો પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે. આધારભૂત સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે આ ગેરકાયદેસર માટી ખનન કરાવનાર વાગરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત ઉપપ્રમુખ અનિલ વસાવા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. જ્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓનો પણ ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયત્ન કરાતા સંપર્ક પ્રસ્થાપિત થઈ શક્યો ન હતો. ખાણ ખનીજ વિભાગ કે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આ કાર્યવાહી અંગે હજુ સુધી કોઈ જ સત્તાવાર માહિતી પ્રસિદ્ધ કરવામાં નથી આવી. જોકે ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીને પગલે હાલ તો વાગરા પંથકમાં બેફામ બનેલા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.